હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો આજે આપણે એક નવા ટોપિક વિશે ચર્ચા કરવાની છે, જેની અવારનવાર ચર્ચા થતી ન હોય, કેમ કે તૈયારી દરમિયાન ખાસ આ વસ્તુ પણ જરૂરી છે કે ભાઈ કઈ રીતના આપણે વાંચેલું યાદ રાખવું. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને મને ડીએમ્સ હતા પર્સનલની અંદર, પ્લસ મેન્ટરશિપ પ્રોગ્રામના આપણા સ્ટુડન્ટો છે એની કમ્પ્લેન હતી, કોમેન્ટ બોક્સની અંદર ઘણા બધાનું એ ચિંતા હતી કે વાંચીએ છીએ પણ યાદ નથી રહેતું. તો આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે ભાઈ શું કારણો હોઈ શકે એક નબળી યાદશક્તિના, એક રીઝન્સ ને એનું સોલ્યુશન્સ વિશે વાત કરશું. બરાબર, કે કઈ કઈ રીઝન, કે ભાઈ ભગવાને બધાને મગજ તો સરખા આપ્યા છે, પરંતુ કાં આ ભાઈને વધારે યાદ રહે છે અને આ ભાઈને ઓછું યાદ રહે છે, એના રીઝન શું હોઈ શકે, એના માટે શું કરવું જોઈએ. તો આ કંઈક હું મંત્ર નથી બોલવાનો એની અંદર કે તમે આ મંત્ર વાંચશો એટલે તમને યાદ રહેવા માંડશે, પણ આ વસ્તુ તમે જેવું વસ્તુ જે સોલ્યુશન કહેવા જઈશું એ 1 મહિને જેટલું ફોલો કરશો તમે, એટલે 1 મહિના પછી આ વિડીયોની અંદર તમે કોમેન્ટ કરશો કે નહીં ખરેખર આનાથી ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. આ બધું જે છે એ જે વિડીયો છે એ મેં ખૂબ રિસર્ચ કરીને બનાવ્યો છે. યુટ્યુબના અલગ અલગ વિડીયોઝનો સહારો લીધો છે, ઇન્ટરનેટનો સહારો લીધો છે, પ્લસ મારા પર્સનલ એક્સપિરિયન્સથી આ વિડીયો બનાવું છું કે જે મેં મારી લાઈફમાં એપ્લાય કર્યું. એટલે આમાં કોઈ મારા ઘરના નિયમો નથી કે ભાઈ આમ કરશો તો લાગશે. આ બધી વૈજ્ઞાનિક ટેકનિકોને એ બધી થ્રુ હું આ બધો વિડીયો બનાવું છું. તો ચાલુ કરીએ આપણે વિડીયો આગળ. તો પહેલાં તો આપણે જાણીએ કે ભાઈ શું રીઝન્સ હોઈ શકે છે, નબળી યાદશક્તિના કારણો શું હોઈ શકે. ભાઈ મારી યાદશક્તિ નબળી છે, XYZ, ભગવાને બધાને મગજ સરખા આપ્યા છે, પણ જે XY ભાઈ છે જે ટોપર છે એને હું સારા માર્ક આવે છે, મને કેમ ન પડે, બે સરખું જ વાંચીએ છે, ઉલટાનું 12 કલાક વાંચું તો કેવું થાય છે. તો સૌથી પહેલી રીઝન છે એ છે ઇરેગ્યુલર સ્લીપ. તો તમે અનિયમિત અથવા તો સ્લીપ, ઊંઘ બરાબર નથી કરતા, અથવા તો 7 થી 8 કલાક સૂતા નથી, તો આ એક રીઝન્સ તમારે હોઈ શકે. કે ઘણા કટકે કટકે ઊંઘ કરતા હોય, 3 કલાક કરે, પછી 4 કલાક કરે, પછી એવી રીતના સ્લીપ ક્યારેય કરવી ન જોઈએ. એક 7 થી 8 કલાકની સારી ઊંઘ લેવી જોઈએ. પહેલાં આપણે રીઝન્સની વાત કરીએ, પછી સોલ્યુશન્સની વાત કરીએ. બીજું સૌથી અગત્યનું હોય તો કોન્સન્ટ્રેશન છે ભાઈ, ફોકસ અને કોન્સન્ટ્રેશન. બરાબર, જેટલું તમે ફોકસથી વાંચશો એટલું યાદ રહેશે. તમે સાવ ઝીરો ફોકસથી વાંચશો છે તો 10 મિનિટની અંદર બધું ગજની બની જશો તમે, પરંતુ તમે કેટલા પર્સન્ટેજ ફોકસથી વાંચો. બેસ્ટ ઉદાહરણ સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ છે એનું મેડિટેશન પાવર ખૂબ સરસ હતો, એકદમ સંયમી વ્યક્તિ હતા, કોઈ એડિક્શન નહોતું, એટલા માટે એનું ફોકસ કોન્સન્ટ્રેશન એકદમ જોરદાર હતું. એટલે એકવાર વાંચે તો એને બીજી વાર વાંચવાની જરૂર ન પડતી. એનું ફોકસ એકદમ હાઈ લેવલ હતું. 100% ફોકસ તો પ્રેક્ટિકલી પોસિબલ નથી, તો તમે કેટલું ફોકસ છે એટલું તમને યાદ રહેશે. કોઈ એક વિદ્યાર્થીને 10 કલાક વાંચવા આપો અને બીજાને 10 કલાક વાંચવા આપો, પણ એક વ્યક્તિ છે એનું મગજ બીજે ફરતું હોય, વાંચતો હોય લાઇબ્રેરીની અંદર પણ મગજ બીજે ફરતું હોય, તો એનાથી એમ લાગે કે મેં વાંચ્યું 12 કલાક પણ મને યાદ નથી. તો સૌથી અગત્યનું ફોકસ વધારવા માટે આપણે શું કરી શકાય એની આગળ આપણે ચર્ચા કરવાની છે. બીજું છે સ્ટ્રેસ હોય, તમને ટેન્શન હોય કે ઓવર થિંકિંગ. ઘણા વ્યક્તિઓને, વિદ્યાર્થીઓને એવું હોય, ઓવર થિંક કરતા રહેતા હોય, આવું શું થશે, સાથે હું શું જમીશ ને આવું કેમ છે ને આવું XYZ. એ બધી વસ્તુ ઠીક છે, પણ તમે જ્યારે રીડિંગ કરવા બેસો ત્યારે બધું ભૂલી જાઓ. 2 કલાક એવું સમજો કે હું સૂઈ ગયો છું, મને કોઈ વિચાર નથી આવતા, એવી કરીને વાંચવા બેસો એટલે તમને બધું સોલ્યુશન આવી જશે. જેટલું કોન્સન્ટ્રેશનથી, ફોકસથી વાંચશો એટલું તમારે વધારે યાદ રહેશે. બીજું આમાં કંઈ નથી. બીજું છે એડિક્શન. આ પણ એક ખૂબ ગંભીર મુદ્દો છે, એડિક્શન. સોશિયલ મીડિયા, રીલ્સ. તમે જોયું છે કે રીલ્સ જ્યારથી તમે જોવાનું ચાલુ કર્યું ત્યારથી તમારું મેમરી થોડીક ઘટતી ગઈ છે. બીજું રીઝન કે જ્યારથી તમે રીલ્સ જોવાનું ચાલુ કર્યું તમે લાંબા વિડીયોથી કંટાળી જશો. તમને 2 કલાક, 3 કલાકના વિડીયો એકસાથે નહીં જોઈ શકશો. પહેલાં તમે જોઈ શકતા હતા, પણ હવે રીલ્સથી શું થઈ ગયું કે 15 સેકન્ડ કે 1 મિનિટની અંદર અલગ અલગ પ્રકારના રીલ્સ આવે, એટલે તમારું મગજ છે એ ફોકસ ગુમાવી દે. કેમ કે કોઈ કોમેડી રીલ આવ્યું, કોઈક સિરિયસ રીલ આવ્યું, કોઈક મોટિવેશન રીલ આવ્યું, એટલે તમારું મગજ સતત ને સતત એમાંથી ફોકસ જતું કરી દે. એટલે જે એડિક્શન, કોઈ પણ એડિક્શન હોય, બીજું સોશિયલ મીડિયા છે, કોઈને પોર્ન એડિક્શન હોય, તે બધા એડિક્શનથી દૂર રહેવું ખાસ કરીને. એ એડિક્શન હોય તો પણ પુઅર મેમરી હોય. લેક ઓફ હાઇડ્રેશન ડાયટ, આ પણ એક મુદ્દો છે, પણ ઘણા આને ઇગ્નોર કરતા હોય છે કે તમે શું ખાવ છો એના પર ભૂખ્યા રહો છો, એનાથી પણ ડિપેન્ડ કરે. રેગ્યુલર પાણી પીતું રહેવું, સ્લીપ, હાઇડ્રેટેડ રહેવું. આપણું શરીર છે 70% પાણીનું બનેલું છે, પાણી સૌથી વધારે છે, તો મગજને પણ પાણીની જરૂર પડે. એટલે ખાસ કરીને પાણી પીવું પણ જરૂરી છે. આ કોઈ વાતું ન કરતા હોય આ વસ્તુની, પણ આ એક અગત્યની વસ્તુ છે. તો આટલી વસ્તુમાંથી તમારું જે પણ તમને કારણ હશે એને લીધે તમારું કદાચ મેમરી, જો આમાંથી કંઈ તમને વસ્તુ નહીં હોય, તમારી મેમરી બહુ સારી હશે. તમે બધું કમ્પ્લીટ ફોકસ ફોલો કરતા હશો તો તમારી મેમરી ખૂબ સારી હશે. આમાંથી કંઈ પણ વીક હશે તો આપણે એને સ્ટ્રોંગ કરવાનું છે. તો એના માટે શું કરી શકાય, સોલ્યુશન શું છે ભાઈ મગજને મજા આવે એવું? તો પહેલાં તો ટેક કેર ઓફ બેઝિક હાર્ડવેર. તમારે જે મગજની પહેલાં તો બાહ્ય રીતના કઈ રીતના, તો ભાઈ સારી ઊંઘ લેવી. ભાઈ 7 થી 8 કલાક સરસ મજાની ઊંઘ લેવી. ભલે તમે ગમે એટલું સ્ટ્રેસ હોય, 2 દિવસ પછી એક્ઝામ હોય, પણ તમે જેટલું વાંચી શકવાનું તેટલું જ વાંચી શકો. ઉતાવળમાં એમ ન થાય. છેલ્લો મહિનો બેઠો પછી બધા સ્ટુડન્ટો ચોપડા ખોલીને બેસે કે હવે મારે 12 કલાક વાંચીને હું પાડી દઈશ, પણ એવું પોસિબલ ન બને. ધીરે ધીરે કરો, પરંતુ 7-8 કલાક ઊંઘ લ્યો અને પછી. અને બીજી સૌથી અગત્યની એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝ બહુ અગત્યની છે. તમે ક્યાંક પણ ન્યૂઝમાં કે કોઈ પણ આર્ટિકલ્સમાં વાંચશો તો જે સારા સારા વૈજ્ઞાનિકો હતા એ રોજની 15 મિનિટ ચાલતા. એક્સરસાઇઝમાં તમે એક્સરસાઇઝ તમારે ફિઝિકલી કોઈ પણ
કમી કરી શકો, અથવા તો તમે કરી શકો છો વોકિંગ. 10-15 મિનિટ રોજનું ચાલવું જોઈએ. એનાથી તમારું જે મસલ્સ છે એની સ્ટ્રોંગનેસ થશે. આ પણ એક સારું સોલ્યુશન. એક હાઇડ્રેટ છે કે રોજનું પાણી સારી માત્રામાં પીતું રહેવું જોઈએ. હવે સૌથી અગત્યનું સોલ્યુશન છે એ છે, સૌથી મને યુઝફુલ લાગ્યું એ છે મેડિટેશન. ભાઈ આ કરશો ને એટલે તમારું 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે મેડિટેશન. તો મેડિટેશન કઈ રીતના કરવું એના યુટ્યુબમાં અલગ અલગ જગ્યાએ ઘણા બધા વિડીયોઝ છે, તમે જોઈ લેજો. હું નોર્મલ એક વસ્તુ કહી દઉં, મેડિટેશન હું કઈ રીતના કરું છું. રોજની સવારે ઉઠી અને સૌથી પહેલાં 10 થી 15 મિનિટ મેક્સિમમ, બસ એટલે આનાથી વધારે ન કરો ચાલ. રોજનું આંખ રાખવાનું, મહિનો દિવસ કરશો ને તમે એટલે તમારું આરામથી તમને એમ લાગશે કે નહીં, મને થોડુંક હું સારું ફીલ કરું છું. બરાબર. તો મેડિટેશન કઈ રીતના કરું? તમારી શ્વાસ ઉપર ખાસ ફોકસ કરવાનું હોય. ઘણી બધી ટેકનિક આવે જેમ કે શ્વાસની અંદર 4 કાઉન્ટની અંદર શ્વાસ લેવાની, 1 2 3 4, 4 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું અને 4-6 સેકન્ડ સુધી એને બહાર કાઢવાનું, એવી રીતના. તો ડાયરેક્ટ તમે પોતાની શ્વાસ અંદર ગયો, બહાર નીકળો, એ આખું શ્વાસને તો જોઈ નથી શકતા, પણ તમારી આંખ બંધ કરીને જુઓ કે શ્વાસ જો અંદર મેં લીધો છે, શ્વાસ બહાર નીકળો છે. આ રીતના મેડિટેશન, અથવા તો બીજી ઘણી ટેકનિક છે એ પણ યુઝ કરી શકો તમે. જેમ કે અહીંયા ફોકસ છે, કોઈ એક પોઈન્ટ ઉપર ફોકસ કરવું, એ બધી વસ્તુ. એનાથી શું તો તમારું ફોકસ વધશે અને ફોકસથી તમારું સ્ટ્રેસ ઓછું થશે, પ્લસ તમારે જેટલું વાંચેલું છે એ એક્ઝેક્ટલી યાદ રહેશે. બીજી અગત્યની વસ્તુ છે લર્ન સમથિંગ ન્યૂ. આ પણ એક અગત્યની વસ્તુ છે કે જેમ કે તમે જ્યારે કોઈ નવી વસ્તુ શીખો છો ને ત્યારે તમારા મગજની અંદર ન્યુરોન જનરેટ થાય છે, નવા ન્યુરોન્સ બને છે. તમે રોજ એકને એક વસ્તુ કરશો તમે ક્યારેય નહીં કરીશું. કંઈક નવી વસ્તુ સાહેબ ક્યાંથી કરવી? તો ઘણા આપણે તૈયારી કરવાવાળાને પોસિબલ ન હોય, પણ ઘણા નવો સ્પોર્ટ શીખતા હોય, નવી વસ્તુ શીખતા હોય, કોઈ નવી ગેમ્સ રમતા હોય, પઝલ ગેમ રમતા હોય, પણ આપણે એવું કરવાની જરૂર નથી. નોર્મલી કોઈ સુડોકુ કરતા હોય, બરાબર. તો આપણે એવું બધી વસ્તુમાં ટાઈમ ન બગાડવો હોય તો કંઈ વસ્તુ નથી. મેથ્સથી પણ આ વસ્તુ થઈ શકે. મેથ્સના નવા દાખલા, નવા ચેપ્ટરના નવા દાખલા કરો, એનાથી તમારું મગજ ખુલશે. મેથ્સ તમે 5-10 મિનિટ 15 મિનિટ કરશો, નવું ટોપિક પકડશો એટલે માથું દુખવા માંડશે. તો શું કરવા? તો એની લીધે નવા ન્યુરોન્સ છે જનરેટ થતા હોય છે. એટલે ખાસ કરીને મેથ્સ કરો, 5 નવા વોકેબ શીખો, કોઈ પણ નવી વસ્તુ કરો, એનાથી ફાયદો છે. હું હતો ત્યારે રૂબિક્સ ક્યુબ સોલ્વ કરતો કે નવી વસ્તુ છે, એનાથી નવું વસ્તુ શીખવાથી નવા મગજની અંદર ન્યુરોન્સ જનરેટ થાય છે. તો આ એક વસ્તુ બેટર છે. તો મેથ્સ શીખો, 5 વોકેબ નવા શીખો, એને પછી સાંજે રિવિઝન કરી લેવાનું. સવારે વાંચ્યું ને રિવિઝન ટેકનિક અલગથી એક વિડીયોમાં કહીશું. તો સવારે વાંચ્યું એને સાંજે એ 5 વોકેબ છે તો એને તમે આરામથી રિવિઝન કરી શકો. એટલે નવી વસ્તુ કંઈક રોજની 500. ન કંઈ આવડે તો મેથ્સ કરો, બીજી કંઈ વસ્તુ કરવાની જરૂર નથી. અને બાકી એક્સરસાઇઝ કરો એટલે ઇનફ છે. તો આ એક વસ્તુ પણ ખૂબ, અથવા તો ન્યૂઝપેપરની અંદર કોઈ આર્ટિકલ આવ્યો ન હોય તો એ વાંચો. કંઈક નવી વસ્તુ શીખવાની ટ્રાય કરવાની રોજ. એનાથી નવા ન્યુરોન જનરેટ થાય છે. આ એક અગત્યની વસ્તુ છે. એનાથી ભાગો નહીં, નવી વસ્તુથી ક્યારે ભાગો નહીં. કોઈ નવો સબ્જેક્ટ હોય તો સ્ટુડન્ટ ભાગતા હોય, પણ એ તમારું હકીકત માઇન્ડને આ સ્પર્ધાત્મક પરીક્ષામાં શું કરવા આવી બધી પેટર્ન રાખી છે, નવા સબ્જેક્ટ. એનાથી તમારું માઇન્ડ ખુલશે, તમે નવું શીખશો એટલે. બાકી ક્યાંય રિયલ લાઈફમાં ઇતિહાસ ભૂગોળ તમને કામ નથી લાગવાનું, પરંતુ એનાથી તમે નવું વિચારતા શીખશો કે ભાઈ હા, વરસાદ કઈ રીતના થાય છે, કેવો એમાં આવી રીતના વાદળા હોય છે. તો એ તમે કંઈક નવું શીખો છો. તો આ એક મેથડ હોઈ શકે. આ એક જાપાનીઝ ટેકનિક પોમોડોરો ટેકનિક છે, ઘણા બધા સાંભળીએ છે. પોમોડોરો ટેકનિક એવી છે કે એ તમારું બ્રેનને શાંત રાખે કોમનલી. જેમ કે પોમોડોરો ટેકનિક એવી કહે છે કે રોજની 25 મિનિટ રીડિંગ કરો પહેલાં, તો 5 મિનિટનો બ્રેક લ્યો. બ્રેકમાં પછી રીલ્સ નહીં ઘૂમેડવાની. બ્રેકમાં આરામથી ચા પીવી હોય તો પીવાનું, દર 25 મિનિટે ચા પીએ પણ એ એડિક્શન છે. એટલે આરામથી બેસવાનું, મેડિટેશન કરો તો આંખ બંધ કરીને ખાલી તમે ક્યાંય દિવાલમાં ચોંટાડેલું એ વસ્તુ એ રીડિંગ કરો, કોઈ પણ રીતના 5 મિનિટ બ્રેક લ્યો. પાછી 25 મિનિટ વાળો 5 મિનિટ બ્રેક લ્યો. આવી રીતના 25 મિનિટના સેશન કરીને ભલે 8 કલાક વાંચવું પડે, 5-5 મિનિટનો બ્રેક લેતા જાઓ. અને જ્યારે 2-3 કલાક લાંબી થઈ ગઈ ત્યારે તમારે 10-15 મિનિટનો બ્રેક લઈ લો. આવી રીતના કરી શકો. હા, વહેલી સવારનું પહેલું સેશન હોય ને એને મોટું રાખી શકો. આ એક ટેકનિક અલગથી હું તમને કહીશ કે રિવિઝન ટેકનિક ને રીડિંગ ટેકનિક. એને તમારું મગજ ફ્રેશ હોય ત્યારે તમે 2 કલાક સતત ખેંચી શકો. ત્યારે પોમોડોરો ટેકનિકનો યુઝ ન કરો તો ચાલે. પછીથી ધીરે ધીરે તમને સ્ટ્રેસ લાવવા માંડે તો 25-25 મિનિટના સેશન રાખવાના. તો આ એક ટેકનિક પણ અગત્યની છે, તમે ક્યાંક સાંભળી હશે. બીજી વસ્તુ છે સ્માર્ટ મેમરી ટેકનિક્સ. કે હવે જે આ સ્પેશિયલ તૈયારી કરવા વિદ્યાર્થી માટે છે, ખાલી તૈયારી કરે છે, જેને બીજી ઘણી પ્રકારની મેમરી આવે. એવું નહીં કે તૈયારીવાળા માટે, ઘણાને એમને ભૂલાઈ જતું હોય. સૈયારા મૂવી તમે કદાચ જોઈ લીધું હોય, તેની અંદર એવું છે. પણ એ મૂવી કરતાં હવે આપણે રીડિંગમાં જ ધ્યાન દઈએ. તો યુઝ સ્માર્ટ મેમરી ટેકનિક. તો પ્રિપેર ચાર્ટ. કોઈ પણ વસ્તુને એક ચાર્ટ બનાવો. જેમ કે કોઈ ઇતિહાસમાં કોઈ અલગ અલગ રાજવંશ થઈ ગયા તો એનું એક ચાર્ટ જેવું બનાવી નાખો. તમને કોઈ બે વચ્ચે ડિફરન્સ પૂછ્યો છે, મથુરા શૈલી, ગાંધાર શૈલી, તો એના વિશે ચાર્ટ બનાવી નાખો. તો એ એક ચાર્ટ બનાવીને બીજું વોલ ઉપર એને સ્ટિક કરી દો. જેમ કે કોઈ વસ્તુ છે, હું જ્યારે તૈયારી કરતો ત્યારે શોર્ટકટ કીઝ, અત્યારે કોમ્પ્યુટર સબ્જેક્ટ નથી આવતો ત્યારે આવતું, શોર્ટકટ કીઝ મેં દિવાલ પર ચોંટાડી દીધી હતી. તો એ દિવાલ પર ચોંટાડી કી તમે રોજ ત્યાં ધ્યાન જશે. એટલે એક કરો જે અઘરી વસ્તુ, જેમ કે સાહિત્યકારો છે, કોઈ ચિત્રકલાના નામ છે, કોઈ સ્ટેટ સાથે સંકળાયેલી કોઈ વસ્તુ છે, તો એ યાદ નથી રહેતી. તો એને શું કરો, દિવાલ પર ચોંટાડી દો. રોજ તમે જાતા એક રાખો કે ભાઈ હું રોજ આવીશ ને એકવાર જોઈશ, જઈશ ને એકવાર જોઈશ. ખાલી જોવાનું, યાદ નથી રાખવાનું, એકવાર ખાલી વાંચવાનું છે.
રોજ એક ને એક વસ્તુ ખાલી વાંચશો ને તમે તો પણ યાદ રહી જશે. એટલે આ એક છે. જેમ કે મેપ્સ બનાવીને કરો, જેમ કે કોઈ સાંસ્કૃતિક વારસો છે, ભૂગોળ છે, આ મેપ્સ બનાવીને, સાંસ્કૃતિક વારસામાં નૃત્યો છે તો એક મેપની પ્રિન્ટ કઢાવીને એમાં મેપમાં જ્યાં જે નૃત્ય આવતું હોય એને આવી રીતના કરી કે ભાઈ આ ચિત્રકળા બિહારની મિથિલા, આવી રીતના બધી આંધ્રપ્રદેશની કલમકારી, આવી રીતના બધી વસ્તુ લખી નાખો, મેપ ચોંટાડી દો. કાં પછી તમે એને મેં કીધું એમ ચાર્ટ પ્રિપેર કરીને કરી શકો. સૌથી વધુ છે પ્રેક્ટિસ વસ્તુ. જો પ્રેક્ટિસ વસ્તુ બહુ અગત્યની છે. તમે કોઈ પણ વસ્તુ, આ સ્પેશિયલ વસ્તુ છે તૈયારી માટે, તો કોઈ પણ વસ્તુ તમે વાંચી પછી એની પ્રેક્ટિસ નહીં કરો, તમને ખબર નહીં પડે એમ કેવા પ્રશ્નો આવે શું આવે. તો પ્રેક્ટિસ માટે તમે PYQ સોલ્વ કરી શકો, કોઈ ટેસ્ટ સિરીઝ સોલ્વ કરી શકો. આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો, એની અંદર અલગ અલગ પ્રકારની પ્રેક્ટિસ ટેસ્ટ સિરીઝ અને મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ છે. તો પ્રેક્ટિસ સૌથી અગત્યની છે. એ પણ તમારું સ્ટ્રોંગ કરશે, તમારી સ્પીડ વધારશે. તો પ્રેક્ટિસ ખાસ જરૂરી છે. તમે ગમે એટલું વાંચી જશો, પ્રેક્ટિસ નહીં કરો એટલે નહીં મળે. જેમ કે મેથ્સ જેવા સબ્જેક્ટ છે, ઇંગ્લિશ હોય તો પ્રેક્ટિસથી જ થાય. પછી જેમ કે જિયોગ્રાફી છે અને હિસ્ટ્રી છે, તો એમાં પણ તમે ગોખેલું છે પણ કેટલું યાદ છે એના માટે પ્રેક્ટિસ સૌથી અગત્યની છે. આ બધી ટેકનિક્સ, દરેક ટેકનિક્સ નોર્મલી થોડી થોડી ફોલો કરશો ને તમે 1 મહિના સુધી, એટલે ખરેખર તમને તમારું મગજ છે એ સારું થશે. આ એક સાયન્ટિફિક મેથડ છે. હવે રૂટ કોઝ આપણે જોઈએ કે આ શું કરી શકે. બીજી કઈ વસ્તુ ધ્યાન, મલ્ટીટાસ્કિંગ અવોઇડ કરવાનું. કોઈ વ્યક્તિ ગીત સાંભળતા સાંભળતા વાંચતા હોય, કોઈ ફોનમાં વાત કરતા હા 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 બરાબર એવી રીતના, કોઈ ફોન જોતે જોતે સાઈડમાં રીલ જોતે જોતે વાંચતા હોય. મલ્ટીટાસ્કિંગ હોય, બે કામ ભેગા કરતા. આનાથી તમારી ફોકસ કોન્સન્ટ્રેશન ઘટશે, એટલે આને અવોઇડ કરો. મોબાઈલ ફોન છે એ ઉઠીને પેલી 15 મિનિટ અડધી કલાક ના લ્યો અને સૂતા પહેલા 15 મિનિટ અડધી કલાક ના લ્યો, બરાબર. બાકી તમે મોબાઈલ ફોન દિવસમાં જેટલું વાપરતા હોય તો જેમ બને ઓછો વાપર, પણ આ ખાસ અવોઇડ કરવાનું. સુવા ટાઈમે ઘણા મોબાઈલની સ્ટેવ હોય, સુતા મોબાઈલ વાપરીને પછી જ ઊંઘ આવે. મોબાઈલ ના દો તો ઊંઘ જ ન આવે. એ સ્લીપિંગ પિલ્સ તરીકે કામ કરે કે ભાઈ ઊંઘની ગોળી થઈ ગઈ મોબાઈલ. તો એ ખાસ અવોઇડ કરો. સ્ટાર્ટિંગના મહિનો દિવસ આ વસ્તુ કરશો ને તમારું મગજ દુખશે, કેમ કે તમારે મગજમાં એક ડોપામાઇન નામનું હાર્મોન રિલીઝ થતું હોય, એ તમને હેપીનેસ રાખે. એટલે તમે બહુ ચીડચીડા થઈ જશો ને પ્લસ થોડુંક અવોઇડ કરશો. પણ ડિસ્ટ્રેક્શન અવોઇડ કરવા માટે થઈને તમારે 1 મહિનો આવું કરવું પડશે. પછી 21 દિવસ આ આદતને ફોલો કરશો એટલે ઓટોમેટિક થઈ જશે. પણ 21 દિવસ સુધી તમને થશે એમ કે યાર નથી મજા આવતી, ક્યાંય ને માથું દુખે છે, વાંચવામાં અમુક મારી તો યાદશક્તિ જતી રહી છે, એવું થશે. પણ એવું 21 દિવસ સુધી કરશો એટલે તમને ફાયદો થશે. હવે સોશિયલ મીડિયા જે ડિસ્ટ્રેક્ટ કરે છે ને ડિલીટ કરી નાખો. ઇન્સ્ટાગ્રામ છે તો ડિલીટ કરી નાખો, એમાં રીલ્સ જોવાતી હોય. એવા જેટલા પણ એપ્લિકેશન છે એને કાઢી નાખો મોબાઈલમાંથી. ટેલિગ્રામને એવું વસ્તુ રાખો કે જે તમને જ્યાં ભણવાની જાતો થાય ને કોઈ મોટિવેશન વસ્તુ આવે તો આ ખાસ યાદ રાખવાનું. જો તમારી પાસે એવું તમને તમારી કંટ્રોલ હોય મગજ ઉપર તો આ બધી વસ્તુ ડિલીટ ન કરો તો પણ ચાલે, પણ કરી દેવી જોઈએ. એવી ગેમ્સ છે કે એવી વસ્તુ છે. પછી અમુક એપ્લિકેશન આવે છે, ફોરેસ્ટ એપ્લિકેશન છે, એક ફોકસ ટુ ડુ. એની અંદર તમને એ એપ્લિકેશન ચાલુ કરો એટલે ફોનની સ્ક્રીન પર એ એપ્લિકેશન આવી જાય. પછી તમે કંઈ ફોનનો યુઝ ન કરી શકો. એટલે તમને ખબર પડે એક્ઝેક્ટલી કે તમે કેટલી મિનિટ ફોન નથી વાપર્યો, એટલે કે તમે વાંચ્યું છે. તમે વાંચતા હોય ત્યારે એના પર ઓકે કરી દેવાનું, પછી વાંચવા માંડે એટલે તમને તમારે ટ્રેક કરી શકો આજના દિવસમાં કેટલું વાંચ્યું, શું વાંચ્યું. તો એ બધી એપ્લિકેશન તમારે ફ્રી મળે તો યુઝ કરવાની, બાકી એવું કંઈ જરૂરી નથી. તો આ બધી કરી શકો. તો આ વસ્તુ આપણે બધી ખાસ જોઈ. તો આમાંથી દરેક વસ્તુ તમે સ્માર્ટલી યુઝ કરશો ને તો ખરેખર તમને ઇમ્પ્રુવમેન્ટ થશે. સૌથી વધારે મેડિટેશનની બધી વસ્તુ છે. તો રોજનું એક તમને શેડ્યુલ બનાવી દો. ઉઠીને પહેલાં તો સૌથી પ્રમાણે નાહી ધોઈ ફ્રેશ થઈ અને મેડિટેશન સૌથી પહેલાં કરવાનું. પછીથી પહેલો સેશન છે એ નોર્મલ 2-3 કલાકનો રાખવાનો. પછી મેં કીધું એમ 25-25 મિનિટના સેશન રાખશો એટલે થશે. અને રાત્રે જે પણ વાંચ્યું હોય એનું રિવિઝન કરી લેવાનું, બરાબર છે. અને એક્ટિવ રિકોલ રિવિઝન કરી લેવાનું. એટલે કે જે પણ આજે વાંચ્યું છે ને એ રાત્રે અથવા તો બીજે દિવસે સવારે રિવિઝન થઈ જવું જોઈએ. કેમ કે તમે ક્યારેય એકવાર વાંચી અને પછી એને મહિના દિવસ પછી વાંચશો તો એ સાવ ભૂલાઈ જશે. એના કરતાં એ જ્યારે ભૂલાતું હોય, બાષ્પીભવન થતું હોય એની પહેલાં એને પકડી લેવાનું હોય આપણે. તો આ રીતના એક મેથડ યુઝ કરશો. બાકી આપણે એપ્લિકેશન છે સ્ટડી બ્લોક જીપીએસને ડાઉનલોડ કરી લેજો. અને ટેસ્ટ સિરીઝ અને મેન્ટરશિપ પ્રોગ્રામ છે. આપણે નેક્સ્ટ આ વિડીયોઝ લાવતા રહીશું. નેક્સ્ટ ગીવ અવે પણ હમણાં લાવવાના જ છે આપણે, એનું કામ ચાલુ જ છે. નેક્સ્ટ આવી રીતના રિવિઝન વિડીયો ને બધું લાવશું. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટાટા, ઓલ ધ બેસ્ટ, સી યુ.